સ્વામિનારાયણ હરે મુક્ત મુનિ કહે છે કે શ્રીહરિએ વ્યાસ અને રામાનુજના ગ્રંથનો સાર અને મોક્ષ પરાયણ વચન ધારી લીધા. હો, જેટલા ગ્રંથો હતા ને એનો સાર લઈ લીધો. શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષા પિતા પાસેથી પામી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવા લાગ્યા. ઉદ્ધવ સંપ્રદાયનું રહસ્ય શું છે એ પણ પિતા પાસેથી જાણ્યું. આપણો જે સંપ્રદાય છે ને, શું નામ છે એનું? ઉદ્ધવ સંપ્રદાય. કયા ગામમાં સ્થાપન કર્યો છે? કયા ગામમાં શરૂઆત થઈ આપણા સંપ્રદાયની? કોણ કે છે ખબર કોઈને? એ ખબર નથી. એટલી જ ખબર હોવી જોઈએ. કેમ લાગે તમને? તમને કેમ લાગે? આપણો ઉદ્ધવ સંપ્રદાય ક્યાંથી શરૂઆત થયો? કયો થડ ક્યું? થડ ગામ ક્યું? એનું ગામ પ્રવર્તાવે તો રામાનંદ સ્વામી, તો બધાને ખબર હોય. પણ ક્યાં કને રહીને પ્રવર્તાવે તમને ખબર નહીં પડે. લ્યો, જો રામાનંદ સ્વામી વૃંદાવનમાં 1 મહિનો રોકાણા હતા અને ત્યાં ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કરી છે. શ્રીરંગ ક્ષેત્રમાં થઈ, પછી વૃંદાવન ગયા હતા અને વૃંદાવનમાં ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કરી. એનું રહસ્ય શું છે એ કયો હવે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ રહસ્ય છે. એ બધું શ્રીહરિએ પોતાના પિતા પાસેથી બધું જાણ્યું. પોતે જ ભગવાન હોવા છતાં જીવના સમાસ માટે દાસ થઈને વર્તે છે હવે. હો, અને મોક્ષ માર્ગમાં દાસ પદ છે ને એ સર્વ કરતા અધિક છે. અભિમાની થવું નહીં, દાસ થઈને રહેવું. શ્રી કૃષ્ણના દાસ થાય તેને કાળ, કર્મ, માયા અને યમદૂત વગેરે કોઈ કાંઈ કરી શકતું નથી. દાસની જ ભક્તિ ભગવાનને ગમે છે. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ ભલી તેની માનીસ રાચીસ તેના રંગમાં. છે ને, દાસના દાસ થઈને રે એની ભક્તિ માનીશ. અને દાસને કોઈનો ભય નથી રહેતો. સ્વામીને ભય હોય, દાસને નહીં. જો સૂર્યચંદ્ર છે એ બહુ મોટા છે ને, એને રાહુનો ભય છે, ખબર હે? નડેરો અવારનવાર. પણ તારાને કોઈ તો ભય ખરો? એને કોઈ નડે? કારણ કે દાસ થઈને રહ્યા આકાશમાં. તારા છે એને કોઈ નડતું નથી, અને સૂર્યચંદ્ર છે એને નડે. તેથી નિર્માની પણું જ શ્રીહરિ રાખતા. તત્વમાં એક તત્વ તો શ્રીહરિ જ છે, બસ ભગવાન છે. બીજું બધું અસાર છે. નિર્માનીપણામાં જેવો ગુણ છે ને એવો ગુણ બીજે ક્યાંય નથી. ક્યાંય ગુણ નથી બીજે. અને શ્રીહરિને માટે જે નિર્માની થાય તેનું જ માન જગતમાં વધે છે. લ્યો, માન એનું વધે. માન મૂકી દે એનું માન વધે, અને માન રાખે એનું માન ઘટે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું હે, માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન. એમ સમજી સંત સાણા, માન મૂકવા છે અતિતાના. માની કેનું માને નહીં, મર હોય વાલપના વેણા. ભગવાનનું ન માને. લ્યો, આપડાપણ માં દેખે નહીં, રહે અંધ ધંધ દિન રેણા. લો, નિર્માની થઈને ભગવાનના ચરણમાં સ્નેહ કરવો એ જ પરમ રહસ્ય છે. હા, મોક્ષ માર્ગનું. હો, નિર્માની થઈને રહેવું. ઘરમાં કે તમારા ધંધામાં ગમે તેમ હાલતા હોય, પણ મંદિરમાં કે સત્સંગની બાબત હોય ને એમાં નિર્માની, બસ એમાં માથાકૂટ નહીં.
એ નિર્માનીપણાનો ગુણ ના આવ્યો અને બીજું કાંઈક બન્યું કે ન બન્યું તો એનો કોઈ અર્થ નથી. આટલું જો ન શીખ્યા જીવનમાં અને બીજું ગમે એટલું શીખી ગયા તો કાંઈ કામનું નથી, એમ કહે છે. ચિંતામણી રૂપ શરીર વ્યર્થ જાય જો આવું ન શીખાય તો, ફેલ થઈ જાય. જોકે શ્રીહરિની પેઠે દાસાનું દાસ થઈને વર્તવું એ બીજાને માટે તો બહુ કઠણ છે હો, પણ એનો લેસ પણ આવી જાય ને, લેસ ગુણ દાસપણાનો, તો એ ભગવાનના ધામમાં જાય. લ્યો આટલો ફાયદો છે. ક્યાં જાય? ભગવાનના ધામમાં જાય. નિર્માની ગુણ મળી જાય તો. ઈશ્વર રહે અક્ષર માહી, અક્ષર રહે સો ઈશ્વર મહી, જુદે કબુ રહત નાહી, અખંડ કે અખંડ રહત સદા. ઈશ્વર અક્ષર મારે અને અક્ષર ઈશ્વર મારે અને ઈશ્વર અક્ષર મારે, આવું બધું છે. એ જુદા નથી પડતા ક્યારે પણ. હો, ધામમાં જાવું ને ધામની વાત કરે. અનંત કોટી બ્રહ્માંડ કે સુખા, અક્ષર આગે સબ લગત હે લુખા, ऐसो सुख अक्षर में रहे, अनंत सुख न बरन तकिए. અનંત કોટી બ્રહ્માંડના સુખ છે ને બધા અક્ષરધામના સુખની આગળ હાવ લુખા લુખા લાગે. કેવા લુખા લાગે? મીઠા વિનાનું શાક હોય કેવું લુખું લાગે? ઘી વિનાના લાડવા ખાધા કોઈ દિવસ? લુખા લુખા. એવા સુખો બધા ભગવાનના ધામની આગળ. ગમે તે લોકોના સુખો છે ને એ બધા હાવ લુખા સુખ છે. મુક્તાનંદ સ્વામી કહે છે એવું અક્ષરમાં સુખ છે. હા, અનંત સુખ, વર્ણન થાય નહીં એવું. જાવું હે તો આવા ગુણ શીખવા પડે, અક્ષરધામ મળે. હો, દંભી જ્ઞાનીઓને હટાવવા માટે શ્રીહરિએ નિર્માની ગુણને મુખ્ય રાખ્યો. લ્યો, જો સત્સંગમાં મહારાજ સત્સંગની પ્રવૃત્તિ કરી, હામા વડિયા તો ઘણા બધા હતા, મહારાજની સામે ચડ્યા નહીં. કોઈની સામે નહીં. હો, કોઈનો વિરોધ નહીં, કોઈનો દ્વેષ નહીં, કાંઈ નહીં. આપણો લીટો આગળ કરો. કોઈનો લીટો મહારાજે ભૂસાડ્યો નહીં. ઈર્ષા દેખાયથી સંપ્રદાય આગળ ન વધાડ્યો. એને રસ્તે મહારાજ ગયેલો, આપણે આપણું. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિને 11મું વર્ષ બેઠું ત્યારે ભક્તિ માતાને મંદવાડ આવ્યો. દેહ છૂટશે એમ ભક્તિ માતાને જાણવામાં આવ્યું. ભગવદ ઈચ્છાથી તેઓ પોતાના પુત્ર સાક્ષાત ભગવાન છે એવું એને જ્ઞાન થયું ભક્તિ માતાને. આમ તો હાલ તો જ્ઞાન થાય નહીં, પણ હવે અંતકાળ હતો, માનો એટલે શ્રીહરિએ ભક્તિ માતાને સમાધિ કરાવી. સમજ્યા ને? સમાધિમાં બે ગયા, મા દીકરો ઘનશ્યામ અને ભક્તિ માતા. પેલા તો સ્વર્ગલોકમાં ગયા એટલે ઇન્દ્ર મહારાજા હો તરત ઉભા થયા. ઘનશ્યામને કે પધારો પધારો પધારો. પોતાની ગાદી ઉપર બેસાડ્યા, નવા નવા કપડા પાથરીને પૂજા કરીને. ભક્તિ માતાના મનમાં શું થયું કે મારો ઘનશ્યામ ઇન્દ્ર કરતા મોટો છે, કે ઇન્દ્ર પૂજા કરે એની. હો, એટલો મહિમા જાણો ને. પછી ગયા બ્રહ્માના લોકમાં, હે બ્રહ્મા પણ પૂજા કરે ને વખાણ કરે, સ્તુતિ કરે, હાથ જોડે ને. ઓહો, મારો ઘનશ્યામ તો બ્રહ્માથી મોટો હેલ્યો. એમ કરતા કરતા પ્રધાન પુરુષના લોકમાં ગયા, મહાપુરુષના લોકમાં ગયા. જ્યાં જ્યાં ગયા ને એ બધાએ ઘનશ્યામની પૂજા કરી. છેક અક્ષરધામમાં ગયા, ત્યાં અનંત મુક્તો બધા હે ઘનશ્યામ મહારાજ હાથ જોડીને. ભક્તિ માતાને એમ થયું આ તો સાક્ષાત ભગવાન છે, બધાયથી મોટા છે.
પાછા સમાધિમાંથી જાગ્યા ને એટલે ભક્તિ માતાના આમ તો ઘનશ્યામ મહારાજ પગ દબાવતા હતા, પગ માંદા હતા ને તાવ આવ્યો તો પગ દબાવતા હતા, સમાધિમાંથી જાગ્યા એટલે પગ ખેંચી લીધા ભક્તિ માતા. હો ઘનશ્યામ કે કેમ માં હું પગ દબાવું નથી ફાવતું? કે તો કે તમે પગ દબાવવા જેવા છો, કે દબાવવા જેવા નથી. કે લ્યો જ્ઞાન થઈ ગયું, તમે સાક્ષાત ભગવાન છો, સાક્ષાત નારાયણ ઋષિ છો. પ્રભુ હું તમારે શરણે આવી છું. સંસારનું કારણ અજ્ઞાન છે, ઈ અજ્ઞાન નિવૃત્તિ થાય એવો મને તમે ઉપદેશ આપો. શરીરના સંબંધવાળું તુચ્છ સુખ છે ને એમાંથી હું હવે વૈરાગ્ય પામીને પ્રભુ તમારે શરણે આવી છું. શ્રીહરિ બહુ પ્રસન્ન થઈ અને માતાને હરિગીતા રૂપી અમૃતનો ઉપદેશ આપેલો છે. આ હરિગીતા શરૂ થઈ આવે થયો. હરિએ ગીતા, હરિણા ગીતા ઇતિ હરિગીતા. ભગવાન શ્રી હરિએ કહેલી છે, માટે હરિગીતા. આમ તો બહુ લાંબી કથા છે, આપણે થશે એટલી કરશું. સમજ્યા ને? આખી રાત બેઠા ને તો હરિગીતા પૂરી થાય એવી બહુ સુંદર વાતો કરી છે ઘનશ્યામે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત પોતાની ભક્તિનું પરોક્ષપણે વર્ણન કરેલું છે શ્રીહરિએ, અને કહ્યું કે શાસ્ત્ર અને સત્પુરુષો જે પરમ હિતની વાત નક્કી કરેલી છે માં, એ જ હું તમને કહું છું. મારા મનની વાત નહીં, શાસ્ત્ર પ્રમાણ જે વાત છે એ તમને કહું છું, તમે સાંભળો. જીવ ઈશ્વર સર્વને વિશે જે અંતર્યામી પ્રવેશ કરીને રહ્યા છે તે જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. 6 અક્ષર થકી પર છે, તે મુમુક્ષુજનોને સર્વ ભાવે સેવા યોગ્ય છે. સેવા પૂજા કરવા યોગ્ય કોણ છે? ઈ ભગવાન. હો ઈ ભગવાનની માયા દરેક લોકને મોહ પમાડે છે. લ્યો સંસારમાં ભટકાવે છે. માયા ભગવાનની છે પણ દરેકને હેરાન કરે. તમને સાહેબને મળવા જવું હોય તો તમને પેલો હેરાન પટાવારો કરે ને, એની પરવાનગી વિના તમે જઈ ના શકો ડાયરેક્ટ. એને રાજી કરવો પડે. પેલો ઈ નડે. ભગવાન પાસે જવું તો પેલી માયા નડશે. એમને પડ્યા આવશે તો કાંઈ વાંધો નહીં આવે, ભગવાનનું ભજન કરવા મનશો ને એટલે પેલી માયા આડી આવશે. કસોટી તો કરે ને, મારામાં હેત છે કે પ્રભુમાં હેત છે. એટલે માયા છે એ સંસારમાં જીવને ભટકાવે છે. તો હે માં, જીવ જો ભગવાનને શરણે જાય તો જ માયા થકી તરે છે. ભગવાનને શરણે થયા વિના કોટી સાધન કરીને મરી જાય તો એ માયાને તરી શકતો નથી જ. એ સત્પુરુષના સંગથી ભગવાનનું દ્રઢ મહાત્મ્ય જાણવામાં આવે છે. મહાત્મ્ય કરીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો હૃદયમાં ઉદય થાય છે. હવે ભક્તિ હૃદયમાં ઉદય થયા પછી ભક્તિમાં ક્યારેય વિઘ્ન થતું નથી. શું કામ? ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તેણે સહિત છે ભક્તિ માટે. એને વિઘ્ન નથી થતું ક્યારે પણ. અને એવી ભક્તિ વિના માયાની નિવૃત્તિ થતી નથી. આ બધી વસ્તુ જોઈ 3 એના મુખ્ય અંગ છે, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિના 3 અંગ વિનાની ભક્તિ પાંગડી કહેવાય, વધે નહીં આગળ. એવા ભગવાનના દિવ્ય બ્રહ્મધામને પામે છે કે જ્યાં કાળ માયાનો ભય નથી. ભગવાનને શરણે થાય, માયાને તરે, પછી ભગવાનના ધામને પામે. મનોવાંછિત સુખ મળે હો ત્યાં ધામમાં. દુઃખનો તો કોઈ લેસ નથી. ત્યાં શ્રીહરિની હજુર સેવામાં રહીને સેવાનો પરમ આનંદ ભોગવે છે. કોણ? શ્રીહરિ માને કહે છે. માયાને તરી ધામમાં જાય ને એવો એમ સુખ્યો થઈ જાય જીવ. એવી રહસ્યપૂર્ણ વાત સાંભળી એ વાત વિસ્તારથી ફરી સમજાવવા માટે ભક્તિ માતા પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, જેના સંગથી એવી ભક્તિ પ્રાપ્ત થાય એવા સાધુના લક્ષણ મને કહો. કેવા સાધુનો સમાગમ કરીએ તો આવી ભક્તિ જીવનમાં પ્રગટ થાય? ત્યારે શ્રીહરિ ભક્તિના દ્વારભૂત અને સેવા યોગ્ય એવા જે સાધુ પુરુષ
તેના લક્ષણ કહેવા લાગ્યા હો. શ્રીહરિ કહે છે માં એક તો દયાળુ હોય, સાધુના લક્ષણ, ક્ષમાશીલ, સર્વજીવને હિતનું ઈચ્છનારા, અસૂયાથી રહિત, શાંત સ્વભાવના, અજાત શત્રુ, કોઈ શત્રુ ન હોય એના, બીજાની મોટપ દેખીને રાજી થાય. હા, બીજાને મોટપ દેખીને બીજાના વખાણ થાય ને રાજી થાવ ને મોટું મોટું તપ સમજા ને, નહીતર મનમાં દુઃખ થાય સમજા કે નહીં. બીજાની મોટપ, બીજાની પ્રશંસા સાંભળી મનમાં રાજી થાય, બહુ સારો માણસ છે લ્યો, મનમાં બીજું કાંઈ ન થાય ને, એ સાધુ કહેવાય એને. કામ, ક્રોધ, મદ અને લોભ તેના થકી રહિત વર્તે. ઘણા બધા લક્ષણો છે. સરળ સ્વભાવવાળા હોય, મિત ભાષી, હા થોડું બોલે, જેમને તેમ બોલબોલ કર્યા જ કરે, એ સાધુનું લક્ષણ નથી. પ્રમાદથી રહિત, સાવધાન, દુઃખ ને માન ને અપમાન, હર્ષ, શોક એમાં બધા વિકારથી રહિત, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની ચપળતાથી પણ રહિત, ઉપદેશ કરવામાં પાછા ચતુર. સાધુનો ધર્મ છે ને, કોઈક આવ્યો પાસે બેઠો તો ઉપદેશની વાતું, ભગવાનની વાતું કરવાની. પરોપકારી, નિર્ભય, નિસ્પૃહી, નિર્વ્યસની અને સત્શાસ્ત્રના પાછા વ્યસની લ્યો, એ વાંચતા વિચારતા. આહાર નિદ્રાથી રહિત, સંતોષી, તૃષ્ણાથી રહિત, અમૃત દ્રષ્ટિવાળા, કોઈની સામે તીણી દ્રષ્ટિથી જુએ પણ નહીં, આત્મશ્લાઘાથી રહિત, પોતાના વખાણ ન કરે, બ્રહ્મચર્યને વિશે નિષ્ઠાવાળા, ભગવાનના દ્રઢ શરણવાળા, નવદા ભક્તિયુક્ત, ભગવાનના અવતાર ચરિત્રોને વિશે પ્રીતિવાળા, ભગવાનના લીલા ચરિત્રોને વિશે પ્રીતિવાળા સાધુ હો. ભગવાનની ભક્તિના ક્ષણ માત્ર વ્યતીત ન કરે, ભગવાનની મૂર્તિમાં ધ્યાન પરાયણ એવા સંતોષ હોય, તેમના સમાગમથી અંગે સહિત મહાત્મયુક્ત ભક્તિ ઉત્પન્ન થાય આપણા અંતરમાં. એવા સંતો પાસે બેસવામાં લાભ શું થાય? એક તો ભક્તિ ઉદય થાય અને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવે. એવા સંતો, ભગવાનની વાતો ક્યાં મળે? આપણે સંતો પાસે મળે. ભગવાનના ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ વગેરે ધામોમાં જે ઐશ્વર્ય છે તેનું પણ શ્રવણ સંત પાસેથી મળે. ભલે શાસ્ત્રમાંથી સંભળાવે પણ આવી બધી વાતો સાંભળવા મળે. ભરતખંડમાં રહેલા તીર્થોનું મહાત્મ્ય પણ એ સંત દ્વારા આપણે જાણવા મળે. તીર્થોનો મહિમા, ભક્તિ વગેરેનું શ્રવણ કરે તેને અપાર ફળ મળે છે. અપાર પુણ્ય વિના એવા સાધુ મળવા પણ દુર્લભ છે. માં એવા સાધુના કોઈ દર્શન કરે, સ્પર્શ કરે, નમસ્કાર કરે, સેવા કરે, એને જમાડે, એનું પૂજન કરે તો અનેક જન્મના પાપ છે ને નાશ થઈ જાય. જીવના બધા હો પાપ બધા બળી જાય. એવા સંતને ભગવાને પોતાના હૃદય સમાન ગણ્યા છે. તેમના ચરણમાં બધા તીર્થો રહેલા છે. તેમના મન, કર્મ અને વચને કરેલા પ્રસંગથી મુમુક્ષુ જનોને કાંઈ પણ દુર્લભ નથી રહેતું. લ્યો, બધું જ એને પ્રાપ્ત થાય છે. એવા સંતના સમાગમે કરીને, દર્શને કરીને, સેવા વડે કરીને, એને ભોજન કરાવવાથી, જમાડવાથી. ધોળકા નગરીની એક જૂની વાત છે, સમજા ને. ધના ભગત હતા, સત્સંગી હરિભગત, બિચારા ગરીબ હતા બહુ. ચોમાસાના દિવસો, વરસાદ વરસ્યો, ખેતર બેતર ખેડાણા બધા, પછી વાવા જોયું ને, બાજરો વાવા જતા હતા બીજ લઈને. ત્યાં નદીમાં એને સંતો મળ્યા, એ 15-20 સાધુ બધા. હો, સંતોને પૂછ્યું બપોરનો સમય એટલે જમવાનું, તો 2 દિવસ કાંઈ મળ્યું નથી કે. ભગત કે હાલો હાલો, એ બાજરો વાવા જતા હતા ને, એ દરીને એના રોટલા બનાવીને સાધુને જમાડ્યા. સાધુ બહુ રાજી થઈ ગયા. 2 દિવસ જમવા ન મળ્યું હોય અને એવા ટાણે કોઈક જમાડે તો અંતરમાં રાજીપો તો થાય કે ન થાય? સંતો બહુ રાજી થયા, ભગત સુખી થશો એમ કહીને હાલ્યા ગયા. પણ ભગત બિચારો એટલો ગરીબ કે હવે વાવવાનું અનાજ તો બાજરો દરીને સાધુને જમાડી દીધા, હવે બીજી શક્તિ નથી લ્યો બીજ લેવાની. આવી ગરીબ પરિસ્થિતિ. તે માણસોને ખબર પડી ગઈ ગામમાં. ઓલે હોય ને બધા નઠારા માણસો, નઠારા, એ કે લે ભગતડો થયો, વાવવાનું અનાજ સાધુને ખવડાવી દીધું. હવે શું વાવીશ કે ખેતરમાં? ધૂળ વાવ, ધૂળ કે લ્યો ધૂળ વાવીશ હવે કે?
નદીમાં ઘણી પડીએ કે અને ભગતને ખીચ ચડી હવે થોડીક હાચે એમ જ કર્યું, કોથરો ભરી આવે આખો નદીમાં અહીંથી હાથેડું જોડી બળદ જોડી અને ઓલે અમને મુઠ્ઠી લઈને આમ આખા ખેતરમાં ધૂળ વાવી દીધું. એલા શું નદીમાંથી લઈ આવે ને ચોખ્ખી ધૂળ વાવી. પછી ઘરે આવતા રહ્યા, પાછળથી વરસાદ વરસ્યો, ધૂળ ઉગી. વિચાર કરો તમે, એના ખેતરમાં ધૂળ ઉગી. પણ ભગતને તો ખબર જ હતી ને કે ધૂળ જ વાવી છે, બીજું તો કઈ વાવ્યું નથી, ઉગવાનું તો કઈ છે નહીં, આંટો મારવાનું શું જરૂર હવે. પણ બાજુના ખેતરવાળું કીધું ભગત શું આવ્યું? એને એમ કે મારો મસ્કરી કરે મારી, સમજા. ભગતને એમ કે આ મસ્કરી કરે છે. અઠવાડિયું 15 દિવસ 20 દિવસ થયા, આવડા વહેલા કાણીગા જવામાંથી નીકળ્યો. બાજુવાળો ખેતર કે ભગત હું મસ્કરી નથી કરતો, કાંઈક ઉગ્યું છે કે તમે જુઓ તો ખરા. નવીન ઉગ્યું હે કે શું વાગ્યું ખબર નથી પડતી. એક દી ભગત ગયા, પછી મરાય આખા ખેતરમાં ઓલા તુંબડાના વેલા ઉગ્યા હતા. તુંબડા ઉગ્યા, તુંબડા. ભગતને એમ થયું કે મારું આશ્ચર્ય કહેવાય ને, કહેવાય ધનારે ભગત કેરું વાલા મનડું રંગાણું એ તો વેણુમાંથી બી નીપજાવે. નારાયણ સ્વામી મનડા રંગાણા વિના ભક્તિ ન ભાવે.